નમસ્તે મિત્રો, સ્પાઇસ્ડ બાય સોનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. શું તમે પણ સરગવાની સિંગ ચાવવાની આળસમાં એનું શાક નથી ખાતા? તો આજે તમારી આ ઝંઝટ હું કાયમ માટે દૂર કરી દઈશ. આજે આપણે બનાવીશું સરગવાની સિંગનો પલ્પ વાપરીને એકદમ યુનિક, ક્રીમી અને ટેસ્ટી શાક, જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. તો આપણે એના માટે પહેલાં ડ્રમસ્ટિક્સને નાના નાના કટકા કરી દઈશું. એને મેં સરસ રીતે ધોઈને લૂછીને રાખી છે. હવે આપણે એના પીસ કરી લઈશું. પીસ કરતાં કરતાં એના છોતરા આમ જ નીકળી જાય છે, એટલે એને કટકા કરી લઈશું આપણે પહેલાં બધા ડ્રમસ્ટિક્સના સરસ રીતે. ઘરના વડીલોને ચાવવાની ઝંઝટ વગર અને બાળકોને પણ આવું શાક ખાવાની કોઈ દિવસ ના નહીં પાડે. વડીલોને ચાવવાની તકલીફ બી નહીં પડે આ શાકમાં. એવું યુનિક રેસીપી છે. તમે ચોક્કસથી આ શાક ટ્રાય કરજો. તો ચાલો આપણે એના માટે પહેલાં બધા ડ્રમસ્ટિક્સના કટકા કરી લીધા છે અને એની અંદર એક બટાકો લીધો છે આપણે, જેને આપણે બાફી લઈશું. ડ્રમસ્ટિક્સ અને બટાકાને સાથે બાફી લઈશું. આપણે પાણી અને મીઠું એડ કરીને કુકર કરીને 4 થી 5 થવાશું અને આપણે પછી કઢી લઈએ ડ્રમસ્ટિક્સ અને બટાકાને. જોઈ લઈએ આપણું રેડી છે બફાઈને. હવે આપણે બટાકાને સાઈડમાં લઈ લઈશું. એને આપણે છોલી અને કટકા કરી લઈશું. અને હવે ડ્રમસ્ટિક્સ જે બફાઈ ગઈ છે એને તમે ઇઝીલી, એકદમ સોફ્ટ થઈ ગઈ છે, ઇઝીલી ખોલી શકો છો. જુઓ કેવી સરસ રીતે જાય છે અને ચપ્પુથી એનો પલ્પ કાઢી શકો છો. એકદમ ઇઝી રીતે એનો પલ્પ નીકળી જાય છે. મેં એની અંદર એનું પાણી બી રવા જ દીધું છે બાફેલું, કારણ કે એના પોષણ તત્વો અને ગુણ એમાં આવી જાય એટલા માટે એનું પાણી મેં કાઢ્યું નથી. હવે પલ્પ એકદમ ઇઝીલી નીકળી જાય છે, એમાં કોઈ તકલીફ પડતી નથી. તમે ચાળણીમાં એને ઘસતા નહીં, ઘસવાથી એના જે રેસા છે એ બધા પલ્પની અંદર મિક્સ થઈ જશે. આ એકદમ ઇઝી રીત છે. તમે આવી રીતે બધો જ પલ્પ કાઢી નાખો. તમે જોઈ શકો છો કે આ બધો પલ્પ રેડી છે આપણો. હવે આપણે એની અંદર અડધો બાઉલ બેસન લીધું છે મેં, અને અડધો બાઉલ દહીં લીધું છે. આપણે બધી હેલ્ધી વસ્તુ લીધી છે આમાં. ડ્રમસ્ટિક્સ, બેસન અને દહીં બધું હેલ્ધી વસ્તુ લીધી છે. હવે એને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું, મિક્સ કરી લઈશું. આપણે એટલા માટે ગ્રાઇન્ડર ફેરવીએ છીએ કે એની અંદર જેના બિયા આવે છે તે એકદમ ક્રશ થઈ જાય અને આપણી કરી એકદમ સ્મૂથ થઈ જાય આપણી પેસ્ટ. હવે આપણે પેનમાં થોડું તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચપટી હિંગ ઉમેરી દઈશું. અને હિંગ ઉમેર્યા પછી આપણે એમાં 4 થી 5 કળીનું ઝીણું ઝીણું સમારીને લસણ લીધેલું છે, જેથી એના ચંક્સ લસણના ખાવામાં, મોઢામાં આવે તો એનો ટેસ્ટ સરસ લાગે. એટલા માટે મેં ઝીણા ઝીણા સમારીને લીધેલા છે. અને એની અંદર આપણે જે ગ્રાઇન્ડર કરેલું જે મિક્સર રેડી હતું એ એડ કરી દીધું છે. હવે એની અંદર આપણે લાલ મરચું નાખી દઈશું, ચપટી હળદર નાખીશું, મીઠું નાખીશું અને થોડું પાણી લઈ અને એની બેસન છે એટલે થોડુંક થીક થઈ જશે. એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તમે થોડું પાણી એડ કરો. અને અડધી ચમચી ખાંડ લીધી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે. હવે એની અંદર મેં બટાકા એડ કરી દીધા છે, પણ એ વિડીયો મેં શૂટ કરવાનો રહી ગયો છે. એની અંદર મેં બટાકા બી એડ કરી દીધા છે કટકા કરીને, અને ઉપરથી ધાણા નાખ્યા છે. જો